મેંદરા ખાતે ધૂળેટીના તહેવાર પર પૌષ્ટિક રૂઅકશ વિતરણ કરવામાં આવ્યું હતું। લોક કલ્યાણ સમિતિ દ્વારા દાળિયા, મમરા, ધાણી, ખજૂર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલ વસંત ઋતુ ચાલે છે ત્યારે અનુસંધાને કફ રોગોનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે આપણા પુરાણ શાસ્ત્રોમાં કફના પ્રકોપને સામનો કરવા માટે દાળિયા, મમરા, ધાણી, ખજૂર જેવા અનેક પૌષ્ટિક આહારનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે। જેના અનુસંધાને આપણા તહેવારોમાં આરોગ્યલક્ષી આહાર લેવાનું કહેવામાં આવે છે। હાલ ધૂળેટી તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આપણે સૌ લોકોએ રૂઅકશ ખોરાક પેટે દાળિયા, મમરા, ધાણી, ખજૂર વગેરે ખાઈને ઉદાસીને ઉજવતા હોય છે તે બાબતને લક્ષ્યમાં લઈને લોક કલ્યાણ સમિતિ મેંદરા દ્વારા મેંદરામાં દરેક રેકડી ચલાવતા મજૂરોને લોક કલ્યાણ સમિતિ દ્વારા આવી કીટ અર્પણ કરવામાં આવી હતી। લોક કલ્યાણ સમિતિના સેવાભાવી પ્રમુખ ડોક્ટર બાલુભાઈ કોરાટ, સમિતિના હોદ્દેદારો સુરેશભાઈ ઠુમર, નાગજીભાઈ, અશ્વિનભાઈ મહેતા, પ્રદીપભાઈ ભાખર, રવિભાઈ સહિતના વગેરે કમિટીના સભ્યો દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તમામ રેકડી ધારક મજૂરોમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી જોવા મળી છે। જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરડા। બાલુભાઈ કોરાટ, લોક કલ્યાણ સમિતિ મેંદરડાનો પ્રમુખ છું અને આજે અમે સર્વ સભ્યોની કાલે મિટિંગ બોલાવીને નક્કી કર્યું કે મેંદરડાની અંદર જે રેકડી ચલાવતા હોય એવા લોકોને ઉતાસણીના દિવસે ખજૂર, ધાણી એટલે દરેક વસ્તુ જે ઉતાસણીના દિવસે પતાસા છે, આયડા છે અને દાળિયા, મમરા બધું આપવાનું નક્કી કરેલું અને જે રેકડીની અંદર મજૂરી કામ કરી અને સાચું કામ કરતા હોય, શ્રમ કરતા હોય અને જે માણસની પરિસ્થિતિ નબળી હોય, લાયક માણસોને અમે મેંદરડાના બધા રેકડી ધારકોને અમારા લોક કલ્યાણ સમિતિ તરફથી કીટ આપવામાં આવી। કીટના અનુસંધાને અમે દર વર્ષે આવા લોકોને જે લાયક હોય એ લોકોને કંઈ ને કંઈ આપીએ છીએ, દવાખાનામાં દાન કરીએ છીએ, શિક્ષણમાં આપીએ છીએ અને અમારી આખી ટીમ સાથે હોય છે। ઓકે।